દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વલસાડ જિલ્લામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના વિદેશી પ્રવાસ દરમિયાન અનામત વ્યવસ્થા વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વલસાડમાં ભાજપ કાર્યક્રમમાં ભારે રોષ જોવા મળ્યો। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનને તેઓ અનામત વ્યવસ્થા માટે અપમાનજનક ગણાવી રહ્યા છે। કાર્યકર્તાઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો અને મોગાભાઈ હોલથી કલ્યાણબાગ સુધી મૌન રેલી કાઢી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ કહ્યું કે કોંગ્રેસની આ વિચારધારા દેશના સંવિધાનનો અનાદર છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનામત વ્યવસ્થાને મજબૂત બનાવવાનો પ્રયાસો થઈ રહ્યા છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ કોંગ્રેસના નિવેદનની નિંદા કરી હતી। તેમણે કહ્યું કે કોંગ્રેસ હંમેશા અનામત વ્યવસ્થાનો વિરોધ કરી રહી છે। પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ કહ્યું કે કોંગ્રેસ સંવિધાનનો દુરુપયોગ કરતી રહી છે। તેમણે કહ્યું કે ભાજપ સમાજના દરેક વર્ગના વિકાસ માટે કટિબદ્ધ છે। કાર્યક્રમમાં જિલ્લાના અન્ય નેતાઓ અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આમ વલસાડમાં કોંગ્રેસના નિવેદન સામે ભાજપનો જોરદાર વિરોધ નોંધાયો છે। ફરીથી ધરણા સ્થળ, મૌન રેલી, નેતાઓના ભાષણો જોવા મળશે। આ રિપોર્ટમાં કૈલાસનાથ પાંડે, મીડિયા કન્વીનર વલસાડ જિલ્લા પણ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા અને સમગ્ર ભાજપ પરિવાર આજે વલસાડની અંદર અમેરિકા જઈને શ્રીમાન રાહુલ ગાંધીએ અનામત દૂર કરીશુંની જે વાત કરી છે, દલિત, શોષિત, પીડિત, વંચિત, આદિવાસી સમાજ, અનુસૂચિત જનજાતિ સમાજ, એસટી સમાજ, દલિત સમાજ, એસસી સમાજ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી સમાજ, આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી નાખે છે, એની ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે એસટી, એસસી, ઓબીસી અને તમામ સમાજની એક કાયમ રહેશે, આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી, જન સુધી લઈ જવાની વાત અને કોંગ્રેસની ખાસ કરીને ભારતની અંદર વિરોધ જે કરી રહ્યા છે પરંતુ વિદેશ જઈને ભારતનો જે વિરોધ કરી રહ્યા છે એને સખ્ત શબ્દોમાં વખોડીને કોંગ્રેસને સબક શીખવવા માટે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું।